નમસ્કાર મિત્રો, આજે તમારા માટે 930 સ્ક્વેર ફીટનો 3 BHKનો ટાઇટલ ક્લિયર ખૂબ જ સરસ ફ્લેટ લઈને આવી ગયો છું અને સેકન્ડ ફ્લોર પર આપણો આ ફ્લેટ રહેવાનો છે. તો ચાલો મિત્રો, હું તમને વિડીયોમાં ફ્લેટની વિઝિટ કરાવી દઉં છું. સો મિત્રો, તમે જોઈ શકો છો આ આપણા ફ્લેટનો 3 BHK ફ્લેટ રહેવાનો છે અને આ લિવિંગ રૂમ રહેવાનો છે. તમે લિવિંગ રૂમની પ્રોપર સ્પેસ જોઈ શકો છો. આ ટાઈપનો આપણો લિવિંગ રૂમ રહેવાનો છે. સામેની સાઈડ તમને બાલ્કની મળી જવાની છે. અહીંયા કિચન રહેવાનું છે. અહીંયા ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે અને સામેની સાઈડ સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે, જે તમે વિડીયોમાં પ્રોપર રીતે જોઈ શકો છો. સેકન્ડ ફ્લોર પર આપણો આ ફ્લેટ આવેલો છે. હવે તમે જોઈ શકો છો અહીંયા તમે મિત્રો આ આપણું કિચન રહેવાનું છે અને અહીંયા તમને બાલ્કની મળી જવાની છે અને સામેની સાઈડ તમે અહીંયા જોઈ શકો છો વિડીયો ડોર કોલિંગ બેલ પણ તમને મળી જવાનું છે અને આ સાઈડ કિચન રહેવાનું છે. કિચનમાં તમને એલ ટાઈપનું પ્લેટફોર્મ મળી જવાનું છે અને અહીંયા બાલ્કની અને વોશ એરિયા તમને મળી જવાનો છે. અહીંયા તમે જોઈ શકો છો આ જે દરવાજો છે જે કિચન સાથે કનેક્ટેડ રહેવાનો છે અને ત્યાં વોશ એરિયા અને બાલ્કની મળી જવાનું છે, જે તમે જોઈ શકો છો. આ દરવાજો કિચન સાથે કનેક્ટેડ રહેવાનો છે. આ ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જેમાં તમને અટેચ બાલ્કની અને વોશરૂમ આવી જવાનું છે, જે તમે જોઈ શકો છો. પ્રોપર સ્પેસ સાથેનો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે. અહીંયા વોશરૂમ રહેવાનો છે. સૌથી પહેલાં હું તમને વોશરૂમ બતાવી દઉં છું. તો તમે જોઈ શકો છો આ ટાઈપનું વોશરૂમ રહેવાનું છે અને તેમાં ટાઇલ્સ પર ખૂબ જ સરસ ટાઇલ્સ લગાવેલી છે. આ ટાઈપનો આપણો ફર્સ્ટ બેડરૂમ, આટલી સ્પેસ મળવાની છે. અહીંયા તમે કબોર્ડનું અરેન્જમેન્ટ કરી શકો છો અને આવડી તમને બાલ્કની ફર્સ્ટ બેડરૂમની અંદર મળી જવાની છે અને પ્રાઇમ લોકેશનની અંદર આપણો આ ફ્લેટ આવેલો છે. મિત્રો, આ ટાઈપનો આપણો ફર્સ્ટ બેડરૂમ રહેવાનો છે, જે તમે પ્રોપર રીતે જોઈ શકો છો. હવે સામેની સાઈડ સેકન્ડ એન્ડ થર્ડ બેડરૂમ રહેવાના છે. અહીંયા તમને વોશ બેસિન એરિયા પણ મળી જવાનો છે. આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે અને આ સાઈડ થર્ડ બેડરૂમ રહેવાનું છે. સૌથી પહેલાં મિત્રો હું તમને સેકન્ડ બેડરૂમની વિઝિટ કરાવી દઉં છું. માસ્ટર બેડરૂમ રહેવાનો છે સેકન્ડ બેડરૂમ. અહીંયા તમે કબોર્ડનું અરેન્જમેન્ટ કરાવી શકો છો. અહીંયા તમને સ્પેસ મળી જવાની છે. સામેની સાઈડ આપણું વોશરૂમ રહેવાનું છે. આવડી સ્પેસ તમને વોશરૂમની અંદર પણ મળી જવાની છે અને વોશરૂમની બાજુમાં તમને અહીંયા તમે જોઈ શકો છો આ બાલ્કની રહેવાની છે. એલ શેપમાં બાલ્કની રહેવાની છે. આવડી તમને બાલ્કની મળી જવાની છે અને બાલ્કનીનો વ્યૂ પણ તમે જોઈ શકો છો. પ્રાઇમ લોકેશનની અંદર આપણો આ ફ્લેટ આવેલો છે. આજુબાજુમાં બધા જ લોકો ખૂબ જ સારા રહે છે અને અહીંયા પણ તમને કબોર્ડ માટેની સ્પેસ મળી જવાની છે સાઈડમાં. અને આ સેકન્ડ બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો. આટલી સ્પેસ તમને સેકન્ડ બેડરૂમની અંદર મળવાની છે અને આ થર્ડ બેડરૂમ પણ માસ્ટર બેડરૂમ રહેવાનો છે, જે તમે જોઈ શકો છો. અટેચ વોશરૂમ અને બાલ્કની સાથેનો રહેવાનો છે. સૌથી પહેલાં હું તમને વોશરૂમને વિઝિટ કરાવી દઉં છું. જોઈ શકો છો આ ટાઈપનું વોશરૂમ થર્ડ બેડરૂમની અંદર રહેવાનું છે અને આવડી તમને બાલ્કની થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે, જ્યાં તમે 3-4 સીટિંગ આરામથી રાખી શકો છો અને અહીંયા તમને કબોર્ડનું અરેન્જમેન્ટમાં કરાવી શકો છો અને આટલી સ્પેસ તમને થર્ડ બેડરૂમની અંદર મળી જવાની છે. 930 સ્ક્વેર ફીટનો 3 BHKનો આપણો આ ફ્લેટ રહેવાનો છે સેકન્ડ ફ્લોર પર. અને એમ્યુનિટીઝની વાત કરું તો ગેમ ઝોન, થિયેટર, જીમ, ગજેબો, આટલી જ તમને એમ્યુનિટીઝ મળી જવાની છે. અને લોકેશનની વાત કરું તો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર, મેઇન રોડ, નવીનનગર 1, નીલકંઠ મહાદેવવાડી શેરી, રાજકોટ. હવે આ ફ્લેટની વધુ વિગત તમારે મેળવવી હોય તો તમને સ્ક્રીન પર કોન્ટેક્ટ નંબર શો થતા હશે વિંગ્સ રિયલ એસ્ટેટના. ત્યાંથી તમે વધુ વિગત મેળવી શકો છો અને સાઇટ વિઝિટ પણ કરી શકો છો. સો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને ખૂબ ખૂબ આભાર.